ભાદરવા શુભ એકાદશીના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની મનાતી જલ ઝીલણી અગિયારસની ઉજવણી થઈ રહી છે। કેશોદમાં જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો, સંતો અને ભાવિકોની હાજરી વચ્ચે આજે જળ ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરવાની ધાર્મિક પરંપરા અનુસાર તેમજ આજના દિવસે કાકડીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા બાદ હરિભક્તોને આપવામાં આવ્યો હતો। ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન તેમજ અભિષેક બાદ આરતી કરી આજની જલ ઝીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આખા વર્ષ દરમિયાન એકઠું થયેલું વરસાદનું પાણી સૌ કોઈ માટે શુભકારી, ફળદાયી અને પરિણામલક્ષી સાબિત થાય તે માટે આજના દિવસે વાતાવરણના નવા જળમાં જગતગુરુ શ્રી હરિકૃષ્ણને નૌકા વિહાર કરાવ્યા બાદ તે જળથી અભિષેક કરવાની વિશેષ પરંપરા છે। ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ પડખું ફરે છે, જે અંગે પરિવર્તનની એકાદશી તરીકે પણ સનાતન હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે। આજના દિવસે ભગવાન વામનનું પૂજન કરવાની પણ વિશેષ ધાર્મિક પરંપરા જોવા મળે છે। આજના દિવસે વ્રત, તપ, પૂજા અને ઉપાસના કરવાથી તમામ પાપોનો નાશ થાય છે તેવી ધાર્મિક પરંપરા આજની અગિયારસ સાથે જોવા મળે છે। મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આજની પરિવર્તનની એકાદશી વિશે સમજાવ્યું હતું। તે મુજબ આજના દિવસે ઠાકોરજીને નૌકામાં બેસાડીને સંકીર્તન, ધૂન અને આરતી સાથે પ્રત્યેક હરિભક્તોએ ભગવાન શ્રી હરિકૃષ્ણને પોતાના ભાવ અર્પણ કરીને જલ ઝીલણી એકાદશીની ઉજવણી કરી હતી। સ્વામિનારાયણ મુખ્યમંત્રી કેશોદ જુનાગઢ એના પૂજારી સિંધુભાઈ ગોટેજા આજ રોજે જલ ઝીલણી મહારાજ જળમાં વિહાર કરવા જાય છે અને હોળીમાં જાય એ નિમિત્તે આજે આપણો ઉત્સવ છે। સારે દિશાને શુભકાર્ય માટે તાર આપી રહી છે ત્યારે મહારાજની આરતી કરી ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે। જલ ઝીલણી એટલે મહારાજ આજથી પડખું ફરે છે, તો આ રીતે ખૂબ ખૂબ ધામધૂમથી ગામો ગામ આ ઉત્સવ થાય છે। આપણે કેશોદમાં પણ ઘણા હરિભક્તોએ લાભ લીધો અને એ ઉત્સવ નિમિત્તે અહીં હોળી ઝુલાવી, મહારાજને ઝુલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ ચીબડાને લૂંટાવી એ બધા કીર્તન ખૂબ બધા હરિભક્તો અને ખૂબ ખૂબ સર્વે હરિભક્તોને આનંદ આવ્યો।